માનવ મહિમા ભાગ 22 બી। હે માનવ, આપણે આ જગતમાં જે કંઈ કહેવું હોય તે આપણે કોને કહી શકીએ? તો જે કોઈ આપણા હોય તેને જ કહીએ ને। તો આ જગતમાં તો સંતો કહે છે કે બધા સ્વાર્થના જ સગા છે, તો આપણું કોણ? તો જેમને એક પણ સ્વાર્થ ન હોય તે આપણા કહેવાય, બરાબર ને? તો એવું નિસ્વાર્થી આ જગતમાં કરોડોમાં કોઈક હોય છે, તો એ હોય છે પરમાત્માના જ્ઞાની, જેમને કોઈ સ્વાર્થ નથી હોતો। તો આપણે એવા સદગુરુ કરીએ તો એને આપણા કહી શકીએ, બરાબર ને? તો દાસલાલ એવા ગુરુ પ્રવીણરામના શરણે રહીને કહે છે કે હે સદગુરુદેવ, હું તમારો દાસ છું અને રાત દિવસ તમને અરજ કરું છું, તો તમે સાંભળો અને આ ભવસાગરની અંદર તમારા સિવાય મારું કોઈ નથી, તો મને ભવસાગરની ઝાડ છોડાવો। તમારા ચરણે આવ્યો છું તો મારા પાપ અવગુણ બાળો। અમારે તો માતા પિતા કુટુંબ કુળ બધા સ્વાર્થના જ સંગી છે અને હું સાવ મતિહીન અજ્ઞાની છું, તો મને અવિદ્યામાં ન વારો। મને જપ તપ યજ્ઞ અને યોગમાં નહીં નાખો। હું તો આપના જ્ઞાન ધ્યાન વિના અપકર્મી છું, તો મારો ઉદ્ધાર કરો। હે સદગુરુ પ્રવીણરામ પરબ્રહ્મ, આ તમારા ગરીબ દાસને તારો। આ દાસલાલ તમારો શિષ્ય છે, તો યુગો યુગની દુર્બળતા ટાળો। જય સદગુરુદેવ। ગુરુજી, હું સુદાસ તમારો, આરતી અરજી દિન રાત કરું, સદગુરુ હવે સાંભળો। આરતી ગુરુજી, હું છું દાસ તમારો, ભવસાગરનું નામ ભવ ઝાડ છોડાવો, અવગુણ ઘણા છે અમારા, અવગુણ એ ઘણા છે અમારા। દાસલાલ આવ્યો તમારે શરણે, પાપો અવગુણ મારા બાળો। ગુરુજી, હું છું દાસ તમારો, સ્વાર્થ સંગી સાથ અમારા, માતા પિતા કુળ સગડા, માતા પિતા કુળ સગડા। હું મતિહીન અજ્ઞાની બોલું, અવિદ્યાન વારો। ગુરુજી, હું છું દાસ તમારો, જપ તપ યજ્ઞ નહીં બીજું, યોગ યજ્ઞ આચરો, યોગ યજ્ઞ આચરો। ધ્યાન જ્ઞાન વિના હું અપકર્મી, એવો શું આપ ઉચારો। ગુરુજી, હું સુદાસ તમારો, પ્રવીણ રામ ગુરુ પરબ્રહ્મ, દાસ દિન ને તારો, દાસ દિન ને તારો। દાસલાલ સે ચેલો તમારો, યુગ યુગ ની દુર્બળતા ટાળો। ગુરુજી, હું સુદાસ તમારો, ગુરુજી, હું સુદાસ તમારો। રામ ભરોસે। આત્મ અક્ષય અજાયા છે, એટલે આત્મા તો આપણી અંદર પરિપૂર્ણ ભરપૂર ભરેલો જ છે અને એ કદી મળતો નથી કે જન્મતો નથી, એ તો અમર જ છે। તો જેમણે ચેતનને ચેતી લીધા એટલે પરખી લીધા એ નિર્દય રહે છે। ભલે ને ગમે તેવા વન બગીચા હરિયાળા હોય કે રસરૂપથી ભરેલા હોય, છતાં પણ ચેતન તો સદા નિર્દય રહે છે। એમની દ્રષ્ટિ એમાં જરા પણ ખાટી મીઠી નથી હોતી।
ચેતન તો નિર્માયા રહે છે, એટલે એ કોઈ માયામાં નથી પડતા. એ તો ઊંચ નીચ કે નિર્ગુણ કે ભોગી નથી. એ વિસારતા નથી કે કંઈ પામતા નથી. એ તો હંમેશા આત્મ અવિનાશી, આવ્યા નથી કે ગયા નથી, જેમાં દ્રશ્ય અદ્રશ્ય કે પ્રગટ ગુપ્ત નથી, જેમાં કોઈ લય કે અલય નથી, એવા અલય ભિન્ન સહુમાં રહેલા છે. વિધિ ખંડન જ્યાં પામે ત્યાં લાગ અલાગ ન દીધા. એટલે અનેક વિધિ કરીએ પણ એ તો ખંડન તો છે જ. પ્રવીણરામ પરમ પ્રકાશી છે, એવા ચેતન સંતો અનેક થયા છે. જય સદગુરુદેવ. આત્મયોગ સયોજાયા, આત્મયોગ સયોજાયા, ચેતન લીધા ચેત સર્વ ચેતીએ, અપુર હે નિર્દાયા, આત્મયોગ સયોજાયા, વન બાગ બગીચા તે તોરિયાળા, રસ રૂપ બહુ થાય રે, નહીં આપની દ્રષ્ટિ ખાટી કડવી મીઠી, એ ચેતનની રમાયા, આત્મયોગ સયોજાયા, આત્મયોગ સયોજાયા, ઊંચ નીચ નહીં નિર્ગુણ ભોગી, નહીં વિસર્યા નહીં પામિયા, નિત્ય પ્રાપ્તિ આત્મ્ય વિનાશી, નહીં કોઈ ગયા નહીં આવ્યા, આત્મયોગ સયોજાયા, દ્રશ્ય અદ્રશ્ય નહીં જેમાં, નહીં પ્રગટ કે ગુપ્ત, આત્મયોગ સયોજાયા, લય અલય નહીં જેમાં, અમલ્ય ભીન રહ્યા, આત્મયોગ સયોજાયા, વિધિ ખંડન કિયા જેયા પામે, લાગયા લાગન દીધા રે, આત્મયોગ સયોજાયા, એ પ્રવીણ રામ પરમ પ્રકાશી, ચેતન્ય અનંત થયા, આત્મયોગ અક્ષય યોજાયા. રામ ભરોસે. તો હે માનવ, એક નામ જ વિચારો જે સુખ આપનારું છે. અમે નિજ નામ પામીને મનના અલગ અલગ ખોજ મટ્યા. એટલે મન એક જ જગ્યાએ સ્થિર થઈ જાય છે. જે સુસુપ્તિ કાષ્ઠ ત્યાં સુધી માયા રહેલી જ છે, જેમાં ચેતન અગ્નિ સમાયેલા છે. હે માનવ, સત નામથી કાષ્ઠ મટાડીને જેમાં જ્ઞાન અગ્નિ પ્રગટી. પણ જાગીને જોવો તો ધોવા, એટલે એક સ્વપ્ન હતું. એટલે જ્યાં લગી કાષ્ઠ ત્યાં લગી ધુવાડા જ છે. કાષ્ઠ જાળમાં અગ્નિ સમાયેલી છે તે જાગ્રત હોવા છતાં સ્વપ્નમાં રહીને ન જાણ્યું. ભલે ને પ્રપંચી પ્રપંચ મળ્યા, પણ નિજ નામથી સદગુરુ પ્રવીણરામ અજર અમર રહ્યા. જય સદગુરુદેવ. નામ વિચાર કોઈ સુખદાયી, મનના ખોજ મટિયા નિજને પામી, શબ્દ વિચાર કોઈ સુખદાયી, સુસુપ્તિ કાષ્ઠ જ્યાં માયા, જેમાં ચેતન યજ્ઞની સમાયા, શબ્દ વિચાર કોઈ સુખદાયી, સતનામથી કાષ્ઠ મટાડી, જેમાં જ્ઞાન અગ્નિ પ્રગટી, શબ્દ વિચાર કોઈ સુખદાયી, જાગીને જો સ્વપ્ન જ્યાં ધુઆ, જ્યાં લગી કાષ્ઠ ત્યાં લગી કુઆ, શબ્દ વિચાર કોઈ સુખદાયી, કાષ્ઠ જાડમાં યજ્ઞ સમાણી,
જાગ્રત સ્વપ્નમાં રહી નહીં જાણી, શબ્દ વિચાર કોઈ સુખદાયી, પ્રપંચી પ્રપંચ મળિયા, નિજ પ્રવીણ રામ અજર અમર રહ્યા, શબ્દ વિચાર કોઈ સુખદાયી. રામ ભરોસે. તો સદગુરુની વાણીના એવા શબ્દો છે કે ગુંગો શાન કરીને સમજાવીને સત્ય જ કહે છે, પણ બેરા જીવ અલગ જ સમજે છે. તો એવા ગુંગા જીવ તો સમજીને કરે અને પોતાના ઘરને પણ આગ લગાવે. તો એ દેહરૂપી ઘરને આગ લગાવવાની વાત છે. એટલે દેહની કંઈ પણ પરવા કર્યા વિના આત્મકલ્યાણમાં લાગી જાય તે વાત છે. અને એમાં માતા પિતાના પણ ખોજ ગુમાવે છે. એટલે આત્મકલ્યાણ કરીને અમર બની જાય છે. એટલે એમને નવો દેહ નથી ધરવો પડતો. તો પછી માતા પિતા તો ક્યાંથી ગોતવા પડે? જન્મ જ નથી એટલે જન્મ જ લેવો નથી પડતો, તો પછી તો માતા પિતા હોય જ નહીં ને. એવા ગુંગા તો વ્યોમ આહાર કરીને ભૂખ મટાડે. એટલે સુરતા ભજન કરીને અમૃત વર્ષે એનાથી ભૂખ મટાડે, તે ભોજનની વાત છે. તો એવા સતદમથી મુક્તિ મળે, જે શીશ કાપીને પણ અમૃત પીવાની વાત કહે છે, જેથી પ્રાણ વિના જુગો જુગ જીવે. તો જેમના નામ અમર રહી જાય છે તે વાત છે. અગ્નિકુંડમાં પણ એમના હૃદય ભીના. એટલે આ દેહની અંદર જોઈએ તો કામ ક્રોધના મારા અને વિષય વાસનાની પ્રકૃતિ, એ બધું અગ્નિકુંડ જ કહેવાય ને. છતાં એમાં પણ ગુંગા જીવ હૃદય ભીના એટલે મુખ વિના અમૃત પીવડાવીને નિજ નામથી પોતાની ભીતર ભરેલા હું તુને ભગાવે છે. સદગુરુ પ્રવીણરામ એવી જડીબુટી કહે છે, જે જગતની અને દેવોની વાતથી ઉલટી બુટી, જે અફૂટી છે, જે અખૂટી છે, જગથી રૂઠીએ. એટલે એ બુટી ખાઈને દાસલાલ ગુરુગમથી અસલ ઘર પહોંચી ગયા. જય સદગુરુદેવ. ગુંગો કહે હે સમજાવીને, નિજ બેરા સમજે ભિન ભિન, ભૂષણ વિના એ અરખાય ને, નિજ ગુરુ ગમ લખે બેમુખ, ગુંગો રે કહે સમજાવીને, નિજ બેરા સમજે ભીનો ભીનો, પોતાના ઘરને હે આગ લગાવે, માતા પિતાના ખોજ ગુમાવે, વ્યોમયાર કરી ભૂખ મટાડે, અગ્નિથી પ્યાસ મટાડીને, સતમુક્તિ મળે એ દમ, ગુંગો રે કહે સમજાવીને, નિજ બેરા સમજે ભીનો ભીનો, શીશ કાપીને હે અમૃત પીજે, પ્રાણ વિના જુગો જુગ જીવે, અગ્નિ કુંડમાં ફેર દય બીના, મુખ રે વિના હે અમૃત પાઈને, નિજ નાશ ભાઈ અમે તમે રે, ગુંગો રે કહે સમજાવીને, નિજ બેરા સમજે ભીનો ભીનો, પ્રવીણ રામ કહે બુટી હે ઉલટી બુટી આપય ફૂટી, હે આપય ખૂટી જગથી રૂઠી, ગુંગો રે કહે સમજાવીને, નિજ બેરા સમજે ભીનો ભીનો, બુટી ગઈ ઘર ખાઈને, દાસલાલ સત બુટી ગુરુ ગમરે, ગુંગો રે કહે સમજાવીને, નિજ બેરા સમજે ભીન ભીન. રામ ભરોસે. હે માનવ, સદગુરુના શબ્દને જાણો, એમાં જરા પણ ઢીલ ન કરો. એટલે આ નિશ્ચય કરીને હૃદયે ધરો, જેથી કર્મ કપાઈ જાય. સદગુરુના શબ્દ એવા અગાધ, જેમાં ગાન ન આવે. એટલે
દ્વૈતવાદ ન આવે. એમાં હંમેશા ચેતન સુખરૂપ ગુરુને પરખીએ. પણ હે માનવ, એક જ નિશ્ચય રાખો અને મન પણ અડોલ રાખો, એટલે મન પણ ન ડગે એવું રાખો અને અમરાપરમાં સ્થાયી થઈ જાઓ. જે અલગ સર્વોમાં સદાય રહે છે, બધા જ સંતો તો કે જ છે અને વેદ પુરાણ પણ એવું બોલે છે. જેણે જેણે એ સ્થાયી લખ્યા એ કહ્યા ન કહેવાય, એ બધી વિગત સદગુરુ પ્રવીણરામ સમજાવે છે. તો દાસલાલે જાણી ગયા, તો હવે એમને કોઈ પણ ભ્રમ નથી રહ્યા. જય સદગુરુદેવ. આરે તું તો સદગુરુના શબ્દોને જાણો, ચારિયે ઢીલ ન કર રે. આરે તું તો સદગુરુના શબ્દોને જાણો, એ નિશ્ચય યુર ધર રે. કર્મ કપાઈ જાય રે. હારે તું તો સદગુરુના શબ્દોને જાણો, સદગુરુ શબ્દ યોગાધો ગાય નહીં આવે રે. હારે તું તો સદગુરુના શબ્દોને જાણો, નિત ચેતન સુખ રૂપ રે. ગુરુને પરખીએ રે. હારે તું તો સદગુરુના શબ્દોને જાણો, નિશ્ચય રાખ મન રે ડોલ. અપરમમાં સ્થાય થયું જાય રે. હારે તું તો સદગુરુના શબ્દોને જાણો, સર્વમાં રહે અલખ રે. સદા નિરદાય રે. હારે તું તો સદગુરુના શબ્દોને જાણો, સર્વ સંતો કયાય પાર. વેદ એવું ગાય રે. હારે તું તો સદગુરુના શબ્દોને જાણો, જેને લખિયા સ્થાયી એ કયું નવ જાય રે. હારે તું તો સદગુરુના શબ્દોને જાણો, પ્રવીણ રામ ગુરુદેવ રે. વિગતે સમજાવે રે. હારે તું તો સદગુરુના શબ્દોને જાણો, દાસલાલ ગયા જાણી ભ્રમ ન રહ્યા કઈ જ રે. હારે તું તો સદગુરુના શબ્દોને જાણો, ચરિયે ઢીલ ના કર રે. હારે તું તો સદગુરુના શબ્દોને જાણો, આરે તું તો સદગુરુના શબ્દોને જાણો. રામ ભરોસે.